આનંદમાં રહેવું હોય તો રોજ કૃષ્ણ જન્મોત્સવ મનાવો. જે રીતે તમારાથી શક્ય હોય, મનમાં કે ઘરમાં, ફેમિલીમાં કે કામ કરતાં કરતાં ભજનમાં. બસ આનંદની ચાવી તમારા હાથમાં જ હશે. કેવી રીતે? તો કૃષ્ણના દુઃખને યાદ કરશું તો આપણા દુઃખ તો હવામાં ઉડી જાહે. ભગવાન થઈને જેલમાં જન્મવાનું, જન્મની હારે જ હગા મા બાપથી દૂર થઈ જવાનું. ગોકુળની અંદર માંડ સમજણા થયા હોય ત્યાં પાલક માતા પિતાથી દૂર થઈ જવાનું. જીવનમાં રાધા મળવાનો સમય આવે ત્યારે એનાથી અલગ થઈ ને મામા કંસને મારીને કર્તવ્ય નિભાવવાનું. અને જ્યારે જીત મેળવીને ગાદી મળવાની હોય ત્યારે ગાદી નાના શ્રીને આપી અને શાંતિપની ઋષિના આશ્રમમાં અભ્યાસ વિદ્યા ભણવાની. અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી દ્વારકાની રચના કરી મથુરાવાસીના જીવન ઉગારવાના. શાસનના સમયે શાસન બલરામને આપી હસ્તિનાપુર ધર્મની સ્થાપના કરવી. અને ધર્મની સ્થાપના કરવા છતાંય ગાંધારીનો શ્રાપ હસતા મોઢે સ્વીકાર કરવો. અને પોતાના જ પુત્ર પૌત્રને એકબીજાના વિનાશ કરતા જોવા. અને છેવટે ભગવાન હોવા છતાંય સામાન્ય મનુષ્યની જેમ પારધીના તીરથી મૃત્યુ પ્રાપ્ત કરવાનું. અને છતાંય શરીર છોડીને જગતના હૃદયમાં અમર રહેવાનું. અને આ બધું જોઈને જો આપણને કૃષ્ણ વિષાદ યોગ ન થાય તો સમજી જાય કે બીજી કે ત્રીજી કોઈ વાત કે કોઈ શબ્દ આપણને કહેવા માટે નથી. એવા એક પથ્થર છે. પથ્થરનું નામ છે પથ્થર, પણ આપણે એનાથી કઠોર છે. તો કૃષ્ણનો ત્યાગ યાદ કરશું તો આપણે ઘણું બધું પામેલા છીએ એનો આભાસ થાહે. અને આપણા જીવનની જે પળ છે એ ખુશીની પળ લાગશે. કૃષ્ણ ભગવાન ક્યારેય પોતાના દુખડાને નથી રોયા, કારણ કે એના જીવનમાં દરેક આવેલી પળોનો એણે સ્વીકાર કર્યો છે. એણે દુઃખ નથી માન્યું. અને બધી પળને એણે એક પાણી ઝરણામાં એક પાણી વહી જાય છે એમ વહાવી દીધી. એની હારે વહી ગયા, એની હારે જીવી ગયા. એટલે એના મોઢા ઉપરથી સ્મિત ક્યારેય મટ્યું નથી. જેથી આજે એના જન્મનો એક ઉત્સવ મનાવાય છે. અને આપણે આપણા હૃદયમાં જો રોજ કૃષ્ણ જન્મોત્સવ મનાવીએ તો કૃષ્ણ સદાય યાદ રહે અને આપણા દુઃખ ભૂલી જવાય અને કૃષ્ણ વિષાદ યોગી બની જવાય.